હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3નો સબ્જેક્ટ સોમ અને મોસ્ટની અંદર જે ચેપ્ટર નંબર 2 આપણું મોમેન્ટ ઓફ ઇનર્શિયા એના દાખલા એટલે કે ન્યુમેરિકલ એનો પાર્ટ નંબર 1 જોઈશું. દાખલા થોડા લેન્ધી છે એટલે એક જ વિડીયોમાં બધા દાખલા કવર નહીં થાય. બે ત્રણ આમાં કરાવું પછી બીજા બે ત્રણ બીજા વિડીયોમાં કરીશું. બે વિડીયોમાં આપણે પૂરક લઈશું. દાખલા હું થોડા ગણાવીશ, થોડા તમારી જાતે પ્રેક્ટિસ કરવાના. દાખલા આમ સહેલા છે પણ થોડાક લેન્થમાં હશે, પણ પાકા કરવાના છે, કારણ કે એવું થાય કે બીજી બધી ટાઈપ કરતાં તમને આ ટાઈપ સહેલી પડતી હોય તો ભલે લાંબી હોય આપણે એના પર ફોકસ કરીશું. હવે અહીંયા એક ક્વેશ્ચન બતાવો એટલે થોડી આઈડિયા આવશે તમે કે આપણે આજે ઈએમમાં ભણી ગયા એ જ વસ્તુ છે કે જેમ કે અહીંયા ટી સેક્શન બતાવેલો છે, તો આપણે ઈએમની અંદર એટલે કે સેકન્ડ સેમની અંદર તમે ઈએમ ભણતા હતા તો ટી સેક્શન માટે આપણે એક્સ બાર ને વાય બાર ફાઇન્ડ કરતા હતા. અને મેં તે જ વખતે એવું કહ્યું હતું કે તમે એક્સ બાર ને વાય બાર ફાઇન્ડ કરતા શીખી જશો તો થર્ડ સેમમાં એ વસ્તુ કામ લાગશે, કારણ કે થર્ડ સેમમાં એટલે કે અત્યારે આપણે એક્સ બાર ને વાય બારની આગળ જવાનું છે. આઈ એક્સ એક્સ ને આઈ વાય વાય ફાઇન્ડ કરવાનું કે જે આપણે તમે થિયરીવાળા વિડીયોમાં જોઈ લીધું હશે. ફોર્મ્યુલા બી જોઈ હતી આપણી આઈજી પ્લસ એચ સ્ક્વેર વાળી, તો એ જ ફોર્મ્યુલા આપણે લગાવવાની છે. હવે જે આઈજી છે, ઓકે ચલો એ વસ્તુ એડ કમાઈ રહી ગઈ છે અહીંયા. તો આઈજી જે છે તો આપણે જેટલા બી સેક્શન, જેમ કે આપણી પાસે ટી સેક્શનના દાખલા છે, આઈ સેક્શનના છે, એલ સેક્શનના છે, સી સેક્શનના છે, મે બી ઝેડ સેક્શનના દાખલા છે. કેવો ઝેડ પાડેલો ભાઈ, ઓકે આ રીતના ઝેડ સેક્શનના દાખલા છે. તો એમાં આપણે જેટલા બી પાર્ટ પાડીએ છીએ કે જે સેમ 2માં બી પાડતા હતા આપણે, એ બધા પાર્ટ્સ કેવા હોય છે? રેક્ટેંગલ હોય છે. કેવા પાર્ટ હોય છે? રેક્ટેંગલ એટલે કે લંબચોરસ. તો લંબચોરસ માટેનો જે આઈજી છે એની ફોર્મ્યુલા તમારે યાદ રાખી લેવાની છે. એ ફોર્મ્યુલા છે બીડી ક્યુબ બાય 12. કઈ ફોર્મ્યુલા છે? બીડી ક્યુબ. બી એટલે તમારી બ્રેથ થઈ ગઈ અને ડી એટલે તમારી ડેપ્થ થઈ ગઈ. તો આઈજીની ફોર્મ્યુલા છે એચ સ્ક્વેરમાં. એ તો એરિયા હોય છે, ખબર છે આપણને, અને એચ આપણે ફાઇન્ડ કરીશું ક્વેશ્ચનમાં કેવી રીતે તમને બતાવું. ઓકે ચાલો, ટી સેક્શનનો દાખલો માન લો પૂછ્યો. એમાં એવું લખ્યું છે કે ટી સેક્શન માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરો અથવા તો આઈ એક્સ એક્સ અને આઈ વાય વાય ફાઇન્ડ કરો. અને હજુ બી એવું થાય છે કે સોમને મોસના પેપરની અંદર જે ઈએમનો દાખલો હતો એટલે કે ટી સેક્શન માટે એક્સ બાર અને વાય બાર ફાઇન્ડ કરો એવું બી પૂછાય છે. તો 3 કે 4 માર્કમાં જો એ લોકોને ઇનકેસ પૂછવું હોય તો એ લોકો એક્સ બાર અને વાય બાર બી પૂછી શકે. તો પહેલા ક્વેશ્ચન ધ્યાનથી વાંચવાનો. એક્સ બાર વાય બાર જ પૂછો હોય 3 માર્કમાં તો પછી આખું શોધવાનું નહીં. આમ તો શોધો તો વાંધો નહીં, પણ પેપરમાં કદાચ ટાઈમ ખૂટવાનો પ્રોબ્લેમ ના થાય એટલા માટે. ચાલો, તો પહેલા આપણે જેવું એમાં કરતા હતા એવું જ કે આપણે પહેલા આને કટ કરીએ આ રીતે. ઓકે, પછી એના ભાગ પાડી દઈએ બે, આ ઉપરનો પાર્ટ 1 અને આ પાર્ટ 2. આમ તો તમને એવું ખબર છે કે આપણે ઊભું કાપીએ તો સિમેટ્રી છે, બે સરખા ભાગ થઈ જાય છે, તો આનો એક્સ બાર ડાયરેક્ટ મળી જાય. પણ એક્સ બાર ડાયરેક્ટ મળી જાય છે તો બી તમારે એનું A1 X1 A2 X2 શોધવાનું. કેમ તે આગળ તમને હું કહીશ. ચલો, એટલે પહેલા તો બે પાર્ટ પાડી દઈએ. પહેલો પાર્ટ 1, એનો A1 ફાઇન્ડ કરીએ તો એની લંબાઈ છે 60, પહોળાઈ છે 20, એટલે 6 દુ 12 એટલે 1200 mm સ્ક્વેર થઈ જશે. y1 ની વાત કરીએ તો y1 આપણે નીચેથી ફાઇન્ડ કરતા હતા, તો પહેલો ભાગ ચાલુ થાય ત્યાં સુધીનો આખો માપ લેવાનો એટલે 60, અને એ બીજો ભાગ પહેલો ભાગ જે 20નો છે એને અડધા લેવાનો. તો 60 + 10 એવું લખું છું, ખબર પડે એટલે. તો આ થઈ ગયું 70 mm. x1 માટે તમને મેં એવું કીધું હતું કે જેવી રીતે y માટે આપણે નીચેથી માપતા હોય, x માટે અહીંયાથી માપવાનું, અથવા તમારો જે ચોપડો છે એને તમારામાં આડો કરી દેવાનો. ઓકે, તો તમે અહીંયાથી માપો તો તમે દેખો ડાયરેક્ટ તમારો પહેલો ભાગ ચાલુ થઈ જાય છે જે 60 mm નો છે. તો 60 ના અડધા એટલે કેટલા લેવાના? આપણે 30 mm લેવાના. ઓકે ચાલો, પાર્ટ 2 માટે લખીએ. તો પાર્ટ 2 માટે પહેલા A2, એની બી લંબાઈ પહોળાઈ 20 ને 60 છે, તો એનો આન્સર બી તમારો 1200 mm સ્ક્વેર આવશે. y2 ની વાત કરીએ તો નીચેથી માપીએ છે ને ડાયરેક્ટ બીજો ભાગ ચાલુ થઈ જાય જે 60 નો છે ઊભું માપ એનું, એટલે એની જગ્યાએ લખીશું આપણે 30 mm. x2 ની વાત કરીએ, આડેથી માપવાનું ચાલુ કરો. દેખો જરા, અહીંયાથી માપવાનું, પણ બીજો ભાગ તો અહીંથી ચાલુ થાય છે એટલે આટલું માપ આખું લેવું પડશે. હવે એ માપ કેટલું હશે તો એ આકૃતિમાંથી જ મળી જાય કે આ વચ્ચેની જે સ્ટ્રીપ છે 20ની છે અને ટોટલ આખી લંબાઈ 60 છે. તો આ 20 નીકળી જાય એટલે 40 રહેશે. એનો મતલબ આ માપ બી 20નું હશે અને આ માપ બી 20નું હશે. એનો મતલબ કે અહીંયાથી માપીએ અને બીજો ભાગ અહીંથી ચાલુ થાય એટલે 20 તો આખા લેવાના, અને પોતે આટલો ભાગ કેટલાનો છે? 20નો છે, એટલે એના અડધા લેવાના 10.
ચલો એટલે 30 mm થઈ ગયું. પછી x બાર y બાર ફાઇન્ડ કરી લેવાનો. તો x બારની ફોર્મ્યુલા ખબર છે a1 x1 પ્લસ a2 x2 નીચે a1 પ્લસ a2. બધી વેલ્યુ પુટ કરું. 1200 ગુણ્યા x1 છે 30 પ્લસ a2 ની વેલ્યુ હતી 1200 ગુણ્યા એ બી 30 છે x2 અને નીચે લખીએ 1200 વત્તા 1200. તો આન્સર આવશે તમારો 30 mm. ડાયરેક્ટ લખી દીધો મેં, કારણ કે અહીંયા મેં તમને પહેલાં જ કહ્યું હતું કે આ સિમેટ્રિકલ છે એટલે 60ના અડધા 30 જવાબ આવી જાય. ચાલો પછી y બારની વાત કરીએ. ફોર્મ્યુલા લગાવો a1 y1 પ્લસ a2 y2 છેદમાં a1 પ્લસ a2. ચાલો a1 નો આન્સર છે 1200, y1 લેવાના છે 70, ઓકે બ્રેકેટ કરીને, પ્લસ 1200 y2 છે તમારા 30, નીચે લખો 1200 વત્તા 1200. કેલ્સીમાં લખવાનું છે બધું. તો આનો આન્સર આવશે તમારો 2 10 એટલે 50. ઓકે હું સાદુરૂપ આપું છું મનમાં, કેલ્સીન જવું પડશે તો હું પણ લઈ લઈશ. ચલો x બાર ને y બાર બે વસ્તુ મળી ગઈ. હવે આપણે આગળ જવાનું છે કે જેમાં આપણે i(xx) અને i(yy) ફાઇન્ડ કરવાનું. તો આમાં બી પાર્ટ પ્રમાણે જવું પડશે કે જેમ કે i(xx) શોધતા પહેલા મારે i(xx1) શોધવાનું. ફોર્મ્યુલા તમને મેં કીધી ig પ્લસ ah². તો જેમાં ig એટલે મેં તમને કીધું bd³/12. તો પહેલો ભાગ છે એની બી એટલે બ્રેથ એટલે કે પહોળાઈ કેટલી છે 60, અને ડી એટલે ડેપ્થ એટલે કે ઊંડાઈ કહેવાય. તો એની ઊંડાઈ કેટલી છે 20. તો લખીશું 60 ગુણ્યા 20³ અને ભાગ્યા લખવાના 12, કારણ કે bd³/12 એવી ફોર્મ્યુલા કીધી હતી. એરિયાની વાત કરીએ તો પહેલાનો એરિયા આપણે લખી દીધો છે 1200, એટલે અહીંયા લખી દો 1200. અને h, તો આ h જે છે તમે જ્યારે x માટે h શોધતા હોય તો એની ફોર્મ્યુલા યાદ રાખજો જરા. ઓકે ચાલો ડાયરેક્ટ સ્ટેપ નહીં લખતો, અહીંયા ફોર્મ્યુલા લખીએ પહેલા. અહીંયા લખું bd³/12 પહેલું છે એટલે સ્ટેપ લખું છું. અને પહેલાની ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે y1 માઇનસ y બાર. તો જો હવે એક ટ્રીક છે અહીંયા. એકચ્યુઅલી બુકમાં તમે દેખશો ને તો કોઈક જગ્યાએ h ડાયરેક્ટ 0 લખેલો હશે, કોઈક જગ્યાએ ફોર્મ્યુલા લખી હશે. તો એની એક સોલ્યુશન છે મારી પાસે કે જ્યારે તમે xx1 ફાઇન્ડ કરતા હોય તો એની ફોર્મ્યુલા y1 માઇનસ y બાર, xx2 ફાઇન્ડ કરતા હોય તો y2 માઇનસ y બાર, અને મે બી xx3 આવે તો y3 માઇનસ y બાર. પણ ઇન કેસ કે તમે જ્યારે iy1 ફાઇન્ડ કરો છો તો એની ફોર્મ્યુલા બી તમારી ig પ્લસ ah² જ છે, પણ એમાં જે આપણે h લેવાનો y માટે તો એની ફોર્મ્યુલા લઈશું આપણે x1 માઇનસ x બાર. ખાલી ઊંધું છે કે જો x હોય તો y લેવાનું અને y હોય તો x લેવાનું. ઓકે ચલો કિંમતો લગાવીએ. હવે પહેલામાં લખીશું આવું, બાકી અહીંયા ડાયરેક્ટ લખીશ એટલે હું લખ્યું ના, ખાલી બાજુમાં h ની કિંમત લખી દઈએ. ખરેખર આવું ના લખાય, ખાલી તમને સમજાવતો હતો જ. આપણે કિંમત લગાવીએ ડાયરેક્ટ. ચાલો પહેલા બી ની વાત કરી તમને. બી એટલે પહોળાઈની વાત કરી 60 છે, ડેપ્થ જે છે ઊંડાઈ 20 છે એટલે 60 ગુણ્યા 20³ છેદમાં 12 પ્લસ 1200 જોડે વર્ક કરવાનો છે y1 માઇનસ y બારનો. તો y1 છે આપણા 70 માઇનસ y બાર આયા 50 અને એનો વર્ક કરવાનો. ફોર્મ્યુલા લખ્યું હોય તો લખી દેવાની કે h બરાબર y1 માઇનસ y બાર. ડન. ચલો હવે આનું સાદુરૂપ આપવાનું. કેલ્સીન જરૂર પડશે. આજે બી કેલ્સી નહીં મારી પાસે, હું મોબાઈલમાં કરીશ. ચલો 60 ગુણ્યા 20³ 20³ ભાગ્યા 12 પછી વત્તા 1200 ગુણ્યા 70 માંથી 50 જાય એટલે થઈ જશે 20 નો વર્ગ એટલે 400. તમારો તો કેલ્સીયમ આવી જ જશે એટલે 5,20,000 આન્સર આવે છે. તમે એને ENG દબાવો. કોઈક વાર એવું થાય છે કે બહુ મોટો આન્સર આવે છે, તો સાયન્ટિફિક કેલ્સીમાં એક ENG નામનું બટન છે, તમે એ દબાવો તો આન્સર તમારો થોડોક રિડ્યુસ થઈ જાય. જેમ કે 5,20,000 આવ્યો હોય તમારો આન્સર સાયન્ટિફિક કેલ્સીમાં, તમે ENG દબાવો તો એવું થઈ જશે કે 520 ગુણ્યા 10⁻3. ઓકે 520 ગુણ્યા 10⁻3. તો તમે એ લખશો તો બી ચાલશે. ક્લાસીસમાં ચલાવ્યું તો મે બી આ જવાબ આવે મને યાદ છે. તો આ xx1 થઈ ગયો. એનો યુનિટ તમારે યાદ રાખવાનો છે mm². કેમ mm² આવે તો કે 60 હતા એ બી mm હતા, પછી 20 બી હતા એ બી mm હતા. તો અહીંયા 20 ની 3 ઘાત છે અને આ 60 ની 1 એટલે ટોટલ 4 ઘાત થાય. ચાલો આ xx1 મળી ગયો. આ xx2 ફાઇન્ડ કરો, પણ હવે બાજુમાં આ y1 લખ્યું છે તો એ બી શોધી લઈએ. હવે જો
વાય વાય એટલે કેવું થાય, એક્સ આડું હોય તો વાય ઊભું હોય, તો શું થાય કે એક્સમાં જે પહોળાઈ હોય ને તે વાયમાં ઊંડાઈ થઈ જાય. એટલે આપણે પહેલા ભાગ માટે અહીંયા જે બીડી ક્યુબમાં 60 ગુણ્યા 20નો ક્યુબ લખેલો છે, તો આમાં 20 ગુણ્યા 60નો ક્યુબ લખવાનો. કેમ? તો કે જે આડું હોય તે ઊભું થઈ જાય એટલે. તો તમે આ જો બરાબર સાચવીને લખ્યું હોય તો પહેલામાં ડાયરેક્ટ લખી દેવાનું. એરિયા તો પહેલા ભાગનો જ છે એટલે એ બી 1200 જ આવશે. અને એમાં લખવાનું છે આપણે x1 માઇનસ x બાર, તો x1 30, x બાર બી 30 એટલે થઈ જશે 0. તો ચોપડીમાં કદાચ ડાયરેક્ટ 0 લખેલો આવે છે, પણ આપણે આ ફોર્મ્યુલા પરથી કરીએ. ઠીક છે, તો આખું પદ નીકળી ગયું 0. ખાલી આપણે લખવાનું છે 20 ગુણ્યા 60નો ક્યુબ, 20 ગુણ્યા 60નો ક્યુબ ને ભાગ્યા 12. તો 3,60,000 આવે તો તમે એને બી આવી રીતે લખી શકો 360 ગુણ્યા 10⁻³ mm⁴. પેલા જેટલા મીંડા હોય એડજસ્ટ કરતા જવાનું હોય એ રીતે. ઓકે, આને 3 ઘાતમાં લખ્યો તો એને બી લખ્યો. ચલો હવે y2 શોધવાનું છે. સોરી, પહેલા xx2 શોધીએ. ixx2 એની ફોર્મ્યુલા બી સેમ, ig પ્લસ ah². ચલો હવે એની લંબાઈ પહોળાઈ જોઈ લઈએ કેટલી છે. તો બીજા ભાગની વાત કરીએ તો એની પહોળાઈ 20 અને ઊંડાઈ 60. તો ચાલો ઉલટાઈ ગયું એટલે અહીંયા લખીશું 20 ગુણ્યા 60નો ક્યુબ છેદમાં 12. એનો એરિયા બી 1200 જ હતો અને એના કૌંસમાં લખવાનું છે આપણે y2 માઇનસ y બાર, સોરી y2 માઇનસ y બાર. ચલો y2 કેટલો છે અહીંયા 30 અને y બાર 50, તો 30 ઓછા 50નો વર્ગ, 30 ઓછા 50નો વર્ગ. કારણ બતાવી દો આમાં બી કે ભાઈ h બરાબર થઈ જાય y2 માઇનસ y બાર. કદાચ ચોપડીમાં y બાર માઇનસ y2 લખ્યું હોય પણ ચિંતા નહીં કરવાની, અહીંયા વર્ક કરે જ એટલે પ્લસ જ થઈ જવાનું. ચલો કેલ્સીમાં લખીએ આ બી. ઓકે, પહેલા કરવાનું છે 20 ગુણ્યા 60નો ક્યુબ ભાગ્યા કરો 12. 20 ગુણ્યા 60નો ક્યુબ ભાગ્યા 12, પછી પ્લસ કરીને 1200 જોડે ગુણવાના છે. કેટલા? તો કે 400. તો 8,40,000 એવો આન્સર આવે છે. તો તમે એને લખી શકો 840 ગુણ્યા 10⁻³. ઓકે, mm⁴. તો આ તમારો ixx2 આવી ગયો. સેમ હવે બાકી રહ્યું છે ખાલી y2. કેમ તરત જ લખું છું જોડે? તો જેમ કે મેં તમને ઉપર બી બતાવ્યું કે પહેલા ભાગ માટે જે લખ્યું હોય એને ઉલટાવવાનું હોય. તો જેમ કે 20 ગુણ્યા 60નો ક્યુબ છે તો અહીંયા 60 ગુણ્યા 20નો ક્યુબ, છેદમાં લેવાના 12, એરિયા 1200 જ છે, ખાલી અહીંયા બદલવું પડશે. y2 માઇનસ y બાર છે એની જગ્યાએ x2 માઇનસ x બાર. ચલો x2 30 અને x બાર બી 30 એટલે આમાં બી 0 જ આવશે. ચલો એટલે આખું પદ નીકળી જશે, ખાલી આગળનું જ પદ રહેશે 60 ગુણ્યા 20નો ક્યુબ, 60 ગુણ્યા 20નો ક્યુબ ભાગ્યા 12. 40,000 આન્સર આવે છે. એટલે એમાં હું લખીએ 40 ગુણ્યા 10⁻³. બધા 10⁻³ ઘાતમાં છે તો એને બી એવું રાખીએ. ચલો આ y2 મળી ગયો. તો બે ભાગ હતા એ બધાની વેલ્યુ મળી ગઈ. તો મેં જ્યારે ફાઇનલ ixx શોધતો હોય તો જ્યારે xx1 ને xx2નો સરવાળો કરવાનો. ચલો ixx1 કેટલો આવ્યો હતો? તો એ આવ્યો તો આપણો 520 ગુણ્યા 10⁻³ અને આ 840 ગુણ્યા 10⁻³. તો 520 ગુણ્યા 10⁻³ વત્તા 840 ગુણ્યા 10⁻³. કેલ્સીમાં કરો એટલે તમને આન્સર મળી જશે. ગુણ્યા 10⁻³ વત્તા 840 ગુણ્યા 10⁻³. તો 136 ગુણ્યા 10⁻⁴ એવો આન્સર આવે છે. પણ 136 પછી 4 મીંડા છે તો તમે આવું બી લખી શકો, અથવા આવું લખો કે 136 ગુણ્યા 4 લખીને લખી દો mm⁴. પોઈન્ટમાં આન્સર વેરી થાય પણ તમે આવી રીતે લખો તો બી ચાલે. હવે જો મેં અહીંયા 13.6 લખું તો 5 ઘાત થઈ જાય, 1.36 લખું તો 6 ઘાત થઈ જાય. તો એ રીતે આન્સર લખેલા હોય બુકમાં. ચલો iy બી શોધવાનું છે. તો એમાં આપણે કરીશું iy1 પ્લસ iy2. ચલો y1 નો આન્સર કેટલો આવ્યો હતો આપણો? 360 ગુણ્યા 10⁻³
અને આજે આવ્યો 40 ગુણ્યા 10⁻3 તો 360 ગુણ્યા 10⁻3 વત્તા 40 ગુણ્યા 10⁻3 તો 340 ને 60 સોરી 360 ને 40 એટલે 400 થઈ જાય તો 400 ગુણ્યા 10⁻3 એવો જવાબ આવે તમારો mm⁴ એ તમારો IYY થઈ જાય. ઓકે ચાલો એટલે આટલો દાખલો થાય ટી સેક્શનનો કે જેમાં બે પાર્ટ્સ પાડ્યા છે તો બે પાર્ટ્સ માટે Ixx1 બી શોધવાનું Iyy1 એ જ રીતે Ixx2 ને Iyy2 પછી છેલ્લા લાસ્ટમાં આવી રીતે સરવાળો કરવાનો. તો દાખલો થોડોક લેન્થી થઈ જાય છે પણ એટલો અઘરો મને નહીં લાગતો. મેં શીખવાડ્યો તમને એટલે હવે તમને પણ નહીં લાગે. ઠીક છે, ખાલી આ વસ્તુ યાદ રાખવાની છે જે ફોર્મ્યુલા છે કે જ્યારે xx શોધતા હોય તો y1 માઇનસ y બાર, xx2 શોધતા હોય તો y2 માઇનસ y બાર, અને જ્યારે y1 હોય તો x1 માઇનસ x બાર અને y2 હોય તો x2 માઇનસ x બાર. ચલો સેમ રીતે આપણે બીજો ક્વેશ્ચન કરીએ કે જેની અંદર આપણને I સેક્શન આપેલો છે. ઓકે, કેલ્ક્યુલેશન હું નહીં કરું, હવે જરા કેલ્શિયમ તમે કરી દો, મોબાઈલમાં વાર લાગે, વિડીયો ખોટો લાંબો નહીં કરવો, પણ જે વસ્તુ ડેટા જરૂરી છે આપણે લખી દઈએ. તો આમાં આપણે જોઈશું તો 3 પાર્ટ્સ પાડવા પડશે. ઓકે, 3 પાર્ટ્સ થઈ જશે અહીંયા. તો પહેલા 3 પાર્ટ્સ માટે આપણે જે વસ્તુ શોધવાની જે શોધી લઈએ. તો પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3. હવે I સેક્શન હશે તો 99% તો તમારો 7 માર્કમાં જ આવશે કારણ કે દાખલો થોડો લાંબો થઈ જાય. ચાલો પહેલા A1 ની વાત કરીએ તો 120 ગુણ્યા 15. કેલ્ક્યુલેશન નહીં આપતો મને આન્સર જરા લાસ્ટમાં કોમેન્ટમાં કહી દેજો. A2 ની વાત કરીએ તો A2 માટે 360 ને 10 આપેલું છે. સોરી, બીજા ભાગમાં લખવાનું હતું. એરિયા 2 360 ગુણ્યા 10 લંબાઈ પહોળાઈ આકૃતિમાંથી લખવાની છે ખાલી. A3 ની વાત કરીએ 25 ગુણ્યા 200 આપેલું છે તો A3 બરાબર 25 ગુણ્યા 200. ચલો થઈ ગયું. હવે y1 ની વાત કરીએ કે જ્યાં આપણે નીચેથી માપવાનું સ્ટાર્ટ કરીશું. ચલો y1 ની માપ કરીએ તો અહીંયા સુધીનું આખું માપ લેવાનું આપણે કે જે છે 25 ને 360 એટલે કે 385 એ આખા લેવાના, અને પોતાની લંબાઈ 15 છે એટલે તમારે લેવા પડશે 7.5 15 ના અડધા. ઓકે, x1 ની વાત કરીએ તો આડેથી માપવાનું હોય તો જો જરા અહીંયાથી માપવું પડશે. અહીંયા આ રેફરન્સ લાઈન છે અહીંયાથી. તો પછી કેવું થશે કે આટલું માપ આખું લેવું પડશે અને પછી 120 ના અડધા 60 લેવાના. તો આટલું માપ કેટલું હશે? તો જો આખું 200 હતું એમાં 120 છે, એનો મતલબ કે અહીંયા દેખજો જરા, આવી રીતે લાઈન પાડો છો નીચે. તો જો આ 120 થઈ ગયું પણ ટોટલ તો 200 હતું તો આ 120 છે એટલે બીજા 80 વધ્યા એટલે આમ 40 હશે ને આમ 40 હશે એટલે આ જે માપ છે નહીં આપેલું પણ એ 40. તો 40 તો આખા લેવાના અને 120 ના અડધા એટલે 60 લેવાના. ચલો x1 થઈ ગયા. y1 y2 ની વાત કરીએ, ફરી નીચેથી માપવાનું ચાલુ કરો. આટલું માપ આખું લઈ લો 25, પોતે ભાગ કેટલાનો તો કે 360 નો જ, એના અડધા કરતો 180. x2 શોધીએ, ફરી અહીંયાથી માપવાનું છે અને અહીંયા ભાગ તો અહીંથી ચાલુ થાય છે. ફરી સમજો જરા, આખું માપ 200 હતું, વચ્ચેના આટલા 10 બાદ કરી દો એટલે થઈ ગયું 190. એટલે આ માપ અને આ માપ જે છે એનો સરવાળો કેટલો થઈ જાય? 190 થઈ જાય. તો 190 ના જરા આપણે બે સરખા ભાગ પાડીએ એટલે 95 હશે આ. ઓકે, તો આપણે આ જે 95 છે આખા લેવાના છે અને પછી 10 ના અડધા કરવાના એટલે 5. તો આ બી 100 આવે, આ બી 100 આવે કારણ કે સિમેટ્રી છે, આમ કાપીશું અડધા ભાગ થઈ જશે. ઓકે ચાલો y3 ની વાત કરીએ, નીચેથી માપીએ ડાયરેક્ટ ત્રીજો ભાગ ચાલુ થઈ જાય. 25 નો છે એના અડધા લઈ લો એટલે 12.5 લઈ લઈએ 12.5. અને x3 ની વાત કરીએ તો દેખો જરા અહીંયા રેફરન્સ છે, ડાયરેક્ટ જ આ માપ લેવાનું. તો એ પોતે 200 નો છે તો 200 ના અડધા એટલે 100. ત્રણે ત્રણ સેમ જ આવશે. કેમ તો કે x અક્ષ ને સિમેટ્રી છે એટલે જ્યારે બી આપણે x1 માઇનસ x બાર કરીશું એ 0 થઈ જશે. આ દાખલામાં બી દેખો, સોરી આ દાખલાની અંદર બી x1 ની વેલ્યુ બી 30 હતી, x બાર બી 30 હતો અને x2 બી આપણો 30 હતો. તો એ ત્રણ સેમ જ આવતા હતા એટલે y ની અંદર 0 થઈ જતો હતો. કેમ તો કે x અક્ષ ને સિમેટ્રી હતી, આપણે કાપતા હતા, બે સરખા ભાગ થતા હતા એટલા માટે. ચલો એટલે આમાં બી એવું જ છે, I સેક્શનમાં બી. ચલો આટલું ક્લિયર છે. હવે પહેલા ભાગ માટે આપણે શોધવાનું xx1 અને yy1. ઓકે ચાલો અહીંયા લખું છું Ixx1. સૂત્ર છે આપણું Ig પ્લસ AH². ચલો Ig એટલે BD ક્યુબ. પહેલા ભાગની લંબાઈ છે 120 સોરી, અને એની ડેપ્થ છે આપણી 15. તો 120 ગુણ્યા 15 નો ક્યુબ ભાગ્યા લખો 12 પ્લસ એનો એરિયા પોતાનો 120 ગુણ્યા 15
15 12 180 એટલે 1800. ઓકે, હવે એનો h લખવાનો તો h ની ફોર્મ્યુલા હતી y1 માઇનસ y બાર. તો આ તમારો y1 છે જે છે 387 એટલે ઓકે 392.5. એમાંથી y બાર બાદ કરવાનો તો y બાર તો શોધવાનું ભૂલી ગયા આપણે. તો પહેલા x બારની ફોર્મ્યુલા લખીશું a1x1 પ્લસ a2x2 પ્લસ a3x3 છેદમાં a1 પ્લસ a2 પ્લસ a3 લેવાનું. અને સેમ ફોર્મ્યુલા y બાર માટે લગાવીશું a1y1 પ્લસ a2y2 પ્લસ a3y3 અને નીચે a1 પ્લસ a2 પ્લસ a3. તો આના પરથી તમને y બાર મળશે કે જેની કિંમત અહીં લખીને પછી વર્ક કરવાનો છે. હવે જ્યાં સુધી x બાર y બાર નહીં કરીએ આગળ દાખલો નહીં થાય તો પહેલાં તમારે x બાર y બાર ફાઇન્ડ કરી લેવાનો. ફોર્મ્યુલા લખી છે, જેટલા બી જરૂરી ડેટા છે બધા અહીંયા લખી દીધા છે આપણે. ઠીક છે, ખાલી અહીંયા તમારે y બારની વેલ્યુ લખવાની આવશે. પછી જ્યારે આપણે xx2 ફાઇન્ડ yy1 ફાઇન્ડ કરીશું તો મેં તમને કીધું એમ કે અહીંયા જે પદ હોય એને ઉલટાઈ દેવાનું. એટલે હવે લખવાનું 15 ગુણ્યા 120 ક્યુબ છેદમાં લખવાના 12. પહેલાનો એરિયા 1800 જ રહેશે આમાં બી. અને આમાં જ્યારે આપણે x1 માઇનસ x બાર લખીશું તો x1 બી 100 રહેશે અને x બાર બી 100 રહેશે એટલે આટલું પદ 0 થઈ જશે. સેમ જ્યારે yy2 માટે કરીશું આપણે xx2 માટે તો આ xx2 ની વાત કરી લઉં જરા આકૃતિ પરથી બતાવી દઉં. ig પ્લસ as² લગાવીશું તો એમાં જે પહોળાઈની વાત કરે તો પહોળાઈ 10 અને ઊંડાઈ 360. તો પછી એવું લખવું પડશે 10 ગુણ્યા 360 ક્યુબ છેદમાં લખવાના 12 પ્લસ એનો એરિયા એટલે આ 3600 અને કૌંસમાં y2 માઇનસ y બાર લખવાનો છે કે જેમાં y2 તમારો આ રહ્યો એ છે 205 અને એમાંથી y બાર બાદ કરીને એનો વર્ક કરવાનો. અને સેમ વસ્તુ જ્યારે તમે y2 શોધતા હોય ત્યારે ખાલી આને ઉલટાઈ દેવાના. એટલે એમાં લખવાનું 360 ગુણ્યા 10 ક્યુબ ભાગ્યા 12 લખો એમાં બી 3600 થશે ને પેલું 100 ઓછા 100 એટલે 0 નો વર્ગ આવી જશે. ઓકે, અને ત્રીજા ભાગની જ્યારે વાત કરીશું તો અહીંયા લખી દઉં. ચાલો, ત્રીજા ભાગમાં જ્યારે xx3 તમે ફાઇન્ડ કરશો તો એની લંબાઈ 200 ને ડેપ્થ 25. તો 200 ગુણ્યા 25 ક્યુબ અને ભાગ્યા 12 તો બીડી ક્યુબ લખી દીધું. એનો એરિયા કેટલો આવે છે તો 25 દુ 50 એટલે કે 5000 આવે છે. ઓકે, અને એમાં આપણે લખવાનું છે y3 માઇનસ y બાર. તો y3 12.5 એમાંથી તમારો જે બી y બાર આવતો હોય એને બાદ કરીને વર્ક કરવાનો તો તમને આ xx3 મળી જશે. અને આ xx3 જો તમને મળી જાય તો તમારી આ કિંમતને ઉલટાવો એટલે yy3 બી મળી જાય કે હવે 25 ગુણ્યા 200 ક્યુબ લખીને ભાગ્યા 12 કરવાનો. અને એમાં એરિયા છે 5000 અને એની જોડે તો આવશે 0 કારણ કે x1 x2 x3 ત્રણે 100 જ છે અને તમારો x બાર બી 100 જ આવશે. પછી તમારો xs1 xx2 xs3 નો સરવાળો કરવાનો. સેમ રીતે yy1 yy2 અને yy3 નો સરવાળો કરીને કેટલો આન્સર આવે કોમેન્ટમાં લખો અથવા તો આ રીતે દાખલો આખો ગણીને ટેલિગ્રામ પર ફોટો પાડીને મોકલી આપો. પહેલાં જોઈએ આપણે કોમેન્ટમાં આન્સર નાખજો, સ્ટેપ વાઇઝ નાખજો. પહેલાં xx1 નો લખજો, xx2 xx3 કોઈકની અંદર ભૂલ હશે તો જોઈ લઈશું. પછી લાસ્ટમાં તમારો xx ને yy નો બી આન્સર જોઈ લેજો. જો એવું માનો કે તમે કોમેન્ટમાં આનો સાચો જવાબ લખતા હોય તો મારી ગેરંટી છે કે આ ચેપ્ટરનો કોઈ બી દાખલો આવશે તો તમને 100% આવડી જશે. કારણ કે હું એક જ દાખલો કરાવ્યો છે ને તમને પ્રેક્ટિસ માટે તરત એક દાખલો આપું છું. તો તમે જો પહેલા દાખલામાં જે મેં સમજાવ્યું સમજી ગયા હશો, અહીંયા બી આટલી જે વસ્તુ સમજાવી સમજી ગયા હશો તો તમને દાખલો આવડી ગયો હશે. ને જો આ દાખલો આવડી ગયો હશે તો આગળ હું જેટલા બી દાખલા કરાવીશ અથવા તો એક્ઝામમાં જે બી દાખલો પૂછાશે એ તમને પાક્કો આવડી જશે. સાયન્ટિફિક કેલ્સી લઈને બેસવાનું, મોબાઈલમાં ટ્રાય ના કરતા કારણ કે મોબાઈલમાં થોડુંક વાર બી લાગશે અને મોબાઈલ આપણે એક્ઝામમાં લઈને નથી જવાના. તો સાયન્ટિફિક કેલ્સીમાં જે રીતે શીખવાડ્યું છે કૌંસ કરીને પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકારમાં ભૂલ ના થાય એ રીતે દાખલા ગણવાના. ઓકે, તો આના આન્સરની હું કોમેન્ટમાં વેઇટ કરીશ. મેક્સિમમ જરા મિડ સેમ તો બધાની આવી જ ગઈ હશે. બહુ બોલીએ તો પછી પાણી પીવું પડે છે. ઓકે, ચાલો, તો મિડ સેમની એક્ઝામ તમારી આવી જ ગઈ હશે ને એમાં આઈ થિંક બીજું ચેપ્ટર તો તમારું હશે જ. તો આ દાખલા તમારે પાક્કા કરી જ લેવાના છે. એટલે કોમેન્ટમાં હું આન્સરનો વેઇટ કરીશ. જેવો તમારી પાસે વિડીયો આવે તમે જ્યારે બી દેખતા હો ત્યારે આ એક એક્ઝામ્પલ ટ્રાય કરીને જાતે પ્રેક્ટિસથી તમારો આન્સર જે બી આવે કોમેન્ટમાં નાખજો. બધાનો જ સાચો આવશે મને ખબર છે કારણ કે વિડીયો બધાએ ધ્યાનથી જોયો હશે ને જે સમજાવ્યું એ બધું સમજી ગયા હશે. તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર બીજા દાખલા જોઈશું. જેમ કે ટી ને આઈ જોઈ લીધું તો એલ છે, સી છે, ઝેડ છે સેક્શન એ જોઈશું બીજા વિડીયોમાં. આ ચેપ્ટર આપણે પૂરું કરીશું કારણ કે ઓલરેડી થિયરી જોઈ લીધી. 2 સેક્શન આમાં થઈ ગયા, બીજા આપણે બીજામાં ક્લિયર કરી લઈશું. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.